સ્વાગત છે. કાકા અને કાકી વેડિંગમાં જઈને આયા છે એ વિશે વાત ચાલે છે. એટલે કેવું કાકા, જમવાનું કેવું હતું? બહુ જ મસ્ત હતું, એકદમ યમી. મને પૂછ્યું ને એને, તું કાં વચ્ચે ડાબણ મારે છે? તો તમે બોલો, વેર ઇઝ માય ફાધર ગોઈંગ? પપ્પા ક્યાં જાય છે એમ? મારા બાપનું હું જાય છે એવું કહેવા માંગે. તું રેવા ઇન્ડિયન ક્રિસ્પી નૂડલ્સ ઇન ઇટ. એટલે શું પણ? એટલે સેવ ટામેટાનું શાક લા. હું તો બધું જ ભરીને લઈ આવી હતી, બોલ. હા હા હા, હા, જાણે ભેંસને પાડો ધાવી ગયો ને એવું બધું ખેંચી કાઢ્યું. નોનસેન્સ જેવું ના બોલો. એટલે પણ શું થયું શું? એટલે પેલું બુફેમાં હવે કેવું હોય છે, એક આવડી નાનકડી અમથી ડીશ હોય આટલી, હા, એમાં કઈક 17 આઈટમો આ લોકોએ રાખી હોય અને સલાહ બધું જેમ ફાવે એમ ભરીને લાવે. જેટલું દેખાય ને જાણે રિસેપ્શન પછી છે ને દુકાળ ડિક્લેર થવાનું હોય ને એવું ભરે. એ તો કશું મિસ ના થાય ને એટલે એ બધું લાવવું પડે. એટલે પણ મિક્સ ના બદલે જે મિક્સ થાય ને આઈટમો બધી પ્લેટમાં એ જોવા જેવી હોય. એની માને કઢીનો રેલો તો પાપડને વળગીને બેઠો હોય, પધડેલો રૂમાલ જેવો પાપડલા, પનીર ટીકાનો જે રસો હોય ને એની ઉપર જલેબી હોય, રોટલી તો તું આમ ઊંચકે ના મધર તો નીચે પેલા રસા અલગ અલગ કલરના ચોંટેલા હોય. 2.5 કલાક કપડા ધોયા પછી જે હાથની ચામડી થઈ જાય ને એવી રોટલી લઈને માને. એટલે ખાવાનું નહીં? એટલે પણ તો કેવું લાગે યાર જોઈને યાર. આખા બરફમાં મેં એમને દાટી દીધા, બોલ. એકદમ આમ પેલા ટાઇટેનિક ના હીરો જેવું. ત્યાં ટાઇટેનિક ના બદલે તાત્કાલિક રૂમ પર જવું પડ્યું. ઠંડી પેસી ગયેલા અને રૂમમાં પણ એવી ઠંડી લાગે ને મને. તો શું કર્યું? હીટર અમે જઈને બેસી જવાનું. તોય ઠંડી લાગે તો આ ચાલુ કરી દેવાનું. બુદ્ધિનું પ્રદર્શન કરે છે સાવ. લો, એક કામ કરો, ગરમ ગરમ કોલસા ગજવામાં રાખો એટલે સારું લાગશે. હા, ગજવામાં બાર્બેક્યુ થાય ને ત્યાં સુધી કઈ ગરમ ગરમ સંભળાય જઈને. એવું નહીં લા, અહીંયા આયા પછી પણ છે ને બસ આમ આળસુ ના પીર જેવા સવારના પડ્યા જ રહે છે, ભૂંડ જેવા. એટલે ઓય ભૂંડ એટલે તબિયત બગડી ગઈ છે યાર એટલા માટે. અને શિયાળામાં કોણ ઉઠે યાર હવાર વહેલું યાર? તો કેટલો કંટાળો આવે યાર. કંટાળો નહીં રાખવાનો, ફ્રેશ થઈ જવાનું મારી જેમ. એ સાંભળ ને, હા, તને ખબર છે હું આજકાલ આમ શિયાળામાં છે ને આમ મસ્ત આમ નહીને નીકળું ને પીના વાળ સાથે, તો મારી સામે આમ એકદમ આમ રોમેન્ટિક રીતે આમ મને જોયા જ કરે છે. આ જોયા રોમેન્ટિક નહીં, હોશિયારી. માં ગરમ પાણીની ડોલ જે તું વાપરી કાઢે છે ને એટલે મારું ટેમ્પર બગડે છે. હટ, નાતા તો છો ને. કહું હું નતો ગયો, ખાલી એક દિવસ આને લેવા ગયેલો હરક પદુડી, એમાં તબિયત બગડી ગઈ યાર. 2 દિવસ માંડ મજા કરીને એમાં તો મને લેવાઈ ગયા, બોલ. મારા વગર સેજ પણ ચાલતું નથી આમને. તારા વગર ચાલે જ છે પણ તું જ્યાં હોય છે ને ત્યાં લોકો નથી ચાલતું. એટલે થયું શું? આ છે ને મને કાશ્મીર લેવા આયા હતા, એમાં 1 દિવસમાં તો આવું થઈ ગયું, બોલ. અરે યાર કાકા, આ સીઝનમાં જવાતું હોય યાર. એટલે હું નતો ગયો, આ ગઈ હતી અને એને આ સીઝન નડતી જ નથી કેમ કે એના બાપા છે ને પ્રોવિઝન સ્ટોર ચલાવતા હતા જેમાં આનો જન્મ જ ડીપ ફ્રીઝરમાં થયો છે. જોયા છે ને, ગમે તેમ ના બોલો. તને કહું છું, બધાનું તને કહું, આખું કાશ્મીર વાળું બધું કહું છું. તું એકાદ આમ ગરમ આમ સીટી વાગી જાય એવું કઈક સોંગ મૂક ને યાર. લો, આ છાતી પર ઇસ્ત્રી મૂકીને બેસો. હાછી માટે અનુરાગ. વાહ, એટલે આટલા બધા પ્રકાર છે પ્રેમના. તારે કયો કરવો છે? મારે આમાંનું કશું નથી કરવું યાર. મારે પેલો આમ ઇંગ્લિશ લવ કરવો છે, હીરો હિરોઈન જેવો. છે ને આ જુવાનીઓના છે ને સમજાવાય જ નહીં યાર. પણ તું એક કામ કર ને, તું જે છોકરીને પ્રેમ કરતો હોય ને એને આમ સરસ મજાનું કાર્ડ મોકલ. જો ત્યાં નવા બૂટ લીધા છે ને એનું ખોખું જો તઈ પેલી બાજુ પડ્યું છે તે ખોલી નાખ આખું ખોખું અને એમાંથી કાર્ડ બનાવી દે અને સ્કેચ પેન થી લવ મેસેજ લખી નાખ. જાઓ ને યાર કાકા, હું તો દુખી છું ને, તમે ખોટી હળી કરો છો. બકા, દુઃખ છે ને દુઃખ એ હંમેશા સાથે જ રહે અને સુખ આવતું જતું રહે. એટલે વાઈફ હંમેશા સાથે જ રહે પણ સાડી ઘેર આવતી જતી રહે એમ. ચૂપ રહો હવે. ગીતો કા મજા આવી ગઈ લે. માટે અનુરાગ. વાહ, એટલે આટલા બધા પ્રકાર છે પ્રેમના. તારે કયો કરવો છે? મારે આમાંનું કશું નથી કરવું યાર. મારે પેલો આમ ઇંગ્લિશ લવ કરવો છે, હીરો હિરોઈન જેવો. છે ને આ જુવાનીઓના છે ને સમજાવાય જ નહીં યાર. પણ તું એક કામ કર ને, તું જે છોકરીને પ્રેમ કરતો હોય ને એને આમ સરસ મજાનું કાર્ડ મોકલ. જો ત્યાં નવા બૂટ લીધા છે ને એનું ખોખું જો તઈ પેલી બાજુ પડ્યું છે તે ખોલી નાખ આખું ખોખું અને એમાંથી કાર્ડ બનાવી દે અને સ્કેચ પેન થી લવ મેસેજ લખી નાખ. જાઓ ને યાર કાકા, હું તો દુખી છું ને, તમે ખોટી હળી કરો છો. બકા, દુઃખ છે ને દુઃખ એ હંમેશા સાથે જ રહે અને સુખ આવતું જતું રહે. એટલે વાઈફ હંમેશા સાથે જ રહે પણ સાડી ઘેર આવતી જતી રહે એમ. ચૂપ રહો હવે. ગીતો કા મજા આવી ગઈ લે. માટે અનુરાગ. વાહ, એટલે આટલા બધા પ્રકાર છે પ્રેમના. તારે કયો કરવો છે? મારે આમાંનું કશું નથી કરવું યાર. મારે પેલો આમ ઇંગ્લિશ લવ કરવો છે, હીરો હિરોઈન જેવો. છે ને આ જુવાનીઓના છે ને સમજાવાય જ નહીં યાર. પણ તું એક કામ કર ને, તું જે છોકરીને પ્રેમ કરતો હોય ને એને આમ સરસ મજાનું કાર્ડ મોકલ. જો ત્યાં નવા બૂટ લીધા છે ને એનું ખોખું જો તઈ પેલી બાજુ પડ્યું છે તે ખોલી નાખ આખું ખોખું અને એમાંથી કાર્ડ બનાવી દે
અને સ્કેચ પેન થી લવ મેસેજ લખી નાખ. જાઓ ને યાર કાકા, હું તો દુખી છું ને તમે ખોટી હળી કરો છો. બકા, દુઃખ છે ને દુઃખ એ હંમેશા સાથે જ રહે અને સુખ આવતું જતું રહે. એટલે વાઈફ હંમેશા સાથે જ રહે પણ સાડી ઘેર આવતી જતી રહે એમ. ચૂપ રહો હવે. ગીતો ગા મજા આવી ગઈ લે. આ એટલા બધા ડોબા ફેમિલી માંથી આવી છે ને, તને કહું, મારો સસરો, મારી સાસુ, સાળો મારો, અમે બધા પિક્ચર જોવા ગયેલા. તો એમાં કઈક પેલો અદાલતનો સીન આવ્યો તો જજ એમાં એવું બોલ્યો કે ये अदालत 17वीं तारीख तक मुलतवी की जाती है. તો આનો બાપો ઉભો થઈ ગયો કે ચાલો કે 17મી આવીશું કે. ભોળા છે મારા બાપા. ભોળો ના કે ડોબો કહેવાય. ઓકે ઓકે, શાંતિ રાખો યાર તમે લોકો. હું એક કામ કરું, હું સોંગ્સ પ્લે કરું એ પહેલા કાકીને મારે સીધો સવાલ પૂછવો છે. કાકી, અરેન્જ મેરેજમાં છૂટાછેડા કેમ ઓછા થાય છે? હા, જે માણસ એની મરજીથી લગ્ન ના કરી શક્યો હોય એ છૂટાછેડા હું આપવાનો? હા હા, જો કઈ નહીં, પ્લે સમ સોંગ્સ. હિંસાથી આઝાદી લેવાની છે પાછી. વાઇસરોય ક્યાં હે? લોર્ડ માઉન્ટ આબુ આ ગए. બે માઉન્ટ આબુ નહીં લે, માઉન્ટ બેટન હતા. તું એ આબુ હિલ સ્ટેશન છે. તારો ઇતિહાસ સુધારો બોન. ओके, तुम कभी विदेश गई है? ગઈ હે? હું તારી ફોઈ છું લે. નહીં ગયા હે. तुम्हारा कंट्री बहुत गरीब है. કેમ તારો બાંધેલો લોટ કોઈ લઈ લીધો? तुमको तो इंग्लिश भी नहीं आता है. ऐसा नहीं है भाई, डबल एमए किया है. એટલે તમે ડબલ એમ કર્યું છે? એ તો પહેલું બરાબર નતું થયું ને. अभण आदमी है तुम, हमको तुम्हारा शर्म आता है. હવે ત્યાં બહુ કરી. હા, ગઈકાલે કૂતરાને લાઈટો લગાડતી હતી તું. કૂતરાને લાઈટો? હા, મેં કીધું કૂતરાને લાઈટો લગાડાય. તો મને કે મોહલ્લામાં એવું લાગે ને કે આપણે બાઇક લીધી છે. વગાડ ને તું સોંગ વગાડ ને. भाई हमारी पुलिस जो जुल्म नहीं भी किया हो ने वो भी कबूल करवा देती है. એ સાંભળે. ઓકે, હું આમ માથા પર આમ હેટ મૂકું છું ને તો ખરેખર અંગ્રેજ જેવી લાગુ છું ને? તું માથે પંખો મૂકે તો હેલિકોપ્ટર જેવી લાગે છે. હટ. દહીં હોય ને, દહીંમાં પાણી નાખવાનું અને એને આમ વલોવાનું. છાશ કહેવાય એને. છાશ નહીં ભાઈ, આમાં ખાંડ નાખવાની હોય. એટલે ગળી છાશ? એ યાર ના, છાશમાં મીઠું નખાય, લસ્સીમાં ખાંડ નખાય. છાશ પાતળી હોય, લસ્સી જાડી હોય. ગલીએ ગલીએ લારીઓ નથી ઉભી રહેતી યાર. લસ્સી ખબર નથી તને? નથી ખબર તો નથી ખબર યાર. લસ્સી એટલે શું? દહીં હોય ને, દહીં, એનું મગજ બગડી જાય ને એટલે લસ્સી થઈ જાય. હટ. હવે જઈએ, ક્યારના તમારા પપ્પાની વાતો કર્યા કરો છો. પપ્પા એક, વાતો અનેક. પપ્પા એક જ હોય લી. હવે મારી માએ કઈ કમિટી નથી દેવાડી. આવે બહુ સરસ તમારા પપ્પા. બસ ચાલો હવે જઈએ. કશે બહાર ફરવા તો નથી લઈ જતા, એટલીસ્ટ ઘરે તો જઈએ. માર્યો ટોન્ટ માર્યો તે. પણ લઈ જાઓ ને કાકા, ખંડાલા લઈ જાઓ એમને કાકીને વરસાદમાં ફ્લાઇટમાં બેસાડીને. ફ્લાઇટમાં હો અને તો કાર્ગોમાં જ નાખે ને. શું કાર્ગોમાં નાખે? તું અને હાથી એક જ તળાવમાં નાતા હતા એવું મને ગામ વાળાઓએ કીધેલું. પછી તું નથી ખેંચાઈ એટલે હાથીને બહાર કાઢેલો. નહીં બોલું હવે તમારી સાથે કશું કોઈ દિવસ નહીં બોલું. એવું ના કરાવે હોય. ના. બેબી, શું? એલિફન્ટ. જો છે ને